નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય મા લક્ષ્મી। જો પતિ પત્ની એક થાળીમાં ભોજન કરે તો શું થાય? આજની યુવા પેઢી માને છે કે એક જ થાળીમાં ભોજન કરવાથી પ્રેમ વધે છે, પરંતુ પ્રાચીન કાળમાં ભોજન તમારા વિચારો અને ઘરના વાતાવરણને પ્રભાવિત કરે છે। પતિ પત્ની એક થાળીમાં ભોજન કરે તો શું થાય છે? આ વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો। મા લક્ષ્મીના આશીર્વાદ કાયમના માટે મળે તે માટે કોમેન્ટમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દો। મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પતિ પત્નીએ એક થાળીમાં ખાવું અથવા તો બેડ ઉપર બેસીને ભોજન કરવું અશુભ માનવામાં આવે છે। આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા, ઝઘડો અને આર્થિક સંકટ આવે છે। જાણો, એક જ થાળીમાં ભોજન કરવાથી પતિ પત્નીના જીવન ઉપર શું અસર પડે છે। આજના યુગમાં સંયુક્ત પરિવારને બદલે વિભક્ત પરિવારનો ટ્રેન્ડ વધ્યો છે। આવી સ્થિતિમાં લોકોની જીવનશૈલી અને આદતોમાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે। નવા યુગમાં જ્યારે કોઈ છોકરો અને છોકરી લગ્ન કરે છે, ત્યારે તેઓ એક જ થાળીમાં સાથે ભોજન કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે। તેમના મતે આ રીતે ખાવાથી તેમનો સંબંધ મજબૂત થશે। પરંતુ શાસ્ત્રો આ વિશે શું કહે છે? શું પતિ પત્ની માટે એક જ થાળીમાં ભોજન કરવું યોગ્ય છે? ખોરાકને પરમાત્માનું સ્વરૂપ કહેવામાં આવે છે। આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આપણા વિચારો અને આપણા ઘરના વાતાવરણને પ્રભાવિત કરે છે। આ જ કારણ છે કે પ્રાચીન કાળથી ભોજન કરતી વખતે ચોક્કસ નિયમોનું કડક પાલન કરવામાં આવે છે। જો કે આજના આધુનિક યુગમાં ઘણા લોકો દ્વારા અજાણતા કરવામાં આવેલી કેટલીક ભૂલો પતિ પત્ની વચ્ચે આર્થિક સમસ્યાઓ અને તકરારનું કારણ બની શકે છે। ઘણા પતિ પત્ની પ્રેમના પ્રતીક તરીકે ભોજન વહેંચે છે, જો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ શુભ નથી। પરિવારના વડાની ફક્ત તેની પત્ની પ્રત્યે જ નહીં, પરંતુ ઘરના અન્ય સભ્યો પ્રત્યે પણ જવાબદારીઓ હોય છે। વાસ્તુ કહે છે કે એક જ થાળીમાંથી ખાવાથી પરિવારના વડા પ્રત્યે અતિશય પ્રેમ દેખાય છે અને અન્ય સભ્યોની અવગણના થાય છે। આનાથી પરિવારના સભ્યોમાં ભેદભાવ થાય છે, જેનાથી ઈર્ષ્યા અને અશાંતિ થાય છે। આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને વારંવાર ઝઘડા થાય છે। બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે ઘણા લોકો પથારીમાં બેસીને ટીવી જોતા અથવા આળસ સાથે ખાય છે। વાસ્તુશાસ્ત્ર આની સખત નિંદા કરે છે। ભોજનને ભગવાનને અર્પણ કરાયેલો પ્રસાદ ગણવો જોઈએ। પથારીમાં જમવું એ દેવી અન્નપૂર્ણાનું અપમાન કરવા સમાન છે। વાસ્તુશાસ્ત્ર ચેતવણી આપે છે કે પથારીમાં ખાવાથી ઘરમાં દેવી લક્ષ્મી આવતા નથી, જેના કારણે નાણાકીય અસ્થિરતા અને ગરીબી આવશે। તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવા માટે જમતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ। હંમેશા ડાઇનિંગ ટેબલ પર બેસીને અથવા શિસ્તબદ્ધ રીતે ભોજન કરવું જોઈએ। જમતા પહેલાં આભાર કહેવાથી ઘરમાં સારા નસીબ આવે છે। પતિ પત્નીએ એક થાળીમાં ભોજન જમે તે વિશે શુભ અને અશુભ આપણે શાસ્ત્ર મુજબ જાણ્યું। ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો। જય મા લક્ષ્મી। ધન્યવાદ।